સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। કામરેજ તાલુકામાં સાંજથી અનરાધાર વરસાદ। ધોધમાર વરસાદથી નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે, તો હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। હાઈવેની પાસેની સોસાયટીઓ પણ જળમગ્ન બની છે। કેટલાક ઠેકાણે વાહનો બંધ થતા ચાલકો પરેશાન થયા છે। સુરત જિલ્લામાં સાંજે 7 વાગ્યા પછી તે ધોધમાર વરસાદ શરૂ થયો છે અને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા થઈ ગઈ છે। ખાસ કરીને નેશનલ હાઈવે ના જે સર્વિસ રોડ છે તેની પર ખાસ કરીને મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે અને હાલ આપણે કામરેજ 4 રસ્તા વિસ્તારમાં છે। દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે આખો સર્વિસ રોડ છે તે જળમગ્ન થઈ ગયો છે અને તેના પાણી હવે હાઈવે પર ચડવાના શરૂ થઈ ગયા છે। ખાસ કરીને જે વિસ્તાર છે કામરેજથી 4 રસ્તાથી કામરેજનો જે સર્વિસ રોડ છે જે આગળ જઈને હાઈવે પર તાપી નદીના બ્રિજને મળે છે તે સર્વિસ રોડ પર લગભગ ઘૂંટણસમા પાણી છે તે છેલ્લા 1.5 કલાકથી ભરાયા છે અને વાહન ચાલકો છે તે ભારે જોખમ લઈને આ રોડ પરથી પસાર થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો હાલ છે તે સામે આવી રહ્યા છે। ખાસ કરીને વૈકલ્પિક માર્ગ અન્ય કોઈ નથી અને આ હાઈવે પરથી પસાર થવા માટે આ સર્વિસ રોડ પરથી પસાર થવા માટે હાલ છે તે વાહન ચાલકો છે તે મજબૂર બન્યા છે અને જીવના જોખમે છે તે ટાયર ડૂબ પાણીમાંથી છે તે આ વાહન ચાલકો હાલ છે તે પસાર થઈ રહ્યા છે। ખાસ કરીને જે 7 વાગ્યા પછી ધોધમાર વરસાદ વરસ્યો છે તેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સર્વિસ રોડ પર ખાસ કરીને મોટા પ્રમાણમાં છે તે દુકાનો આવેલી છે, ધંધા રોજગાર આવેલા છે, હોસ્પિટલ આવેલી છે અને તમામ છે તે પાણીમાં ગળાડૂબ થઈ ગયા છે। પાણીમાં વાહનો પણ બંધ થઈ ગયા છે। હાલ દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે રિક્ષા ચાલકની રિક્ષા હાલ છે તે બંધ પડી ગઈ છે અને તેને ધક્કો મારીને લઈ જવાની હાલ છે તે ફરજ પડી છે। ખાસ કરીને જે રીતે ધોધમાર વરસાદ છે તે કામરેજ 4 રસ્તા વિસ્તારમાં વરસ્યો છે જેને લઈને સોસાયટીમાં જે જવાના માર્ગો છે તેની પર પણ પાણી ભરાઈ ચૂક્યા છે। લગભગ 10,000થી વધુ લોકો આ વિસ્તારની અંદર કહી શકાય કે વસવાટ કરે છે અને આ પરિસ્થિતિનું નિર્માણ હાલ છે તે કામરેજની અંદર થયું છે। કરોડો રૂપિયાનો ખર્ચો કરી અને આ પાણીના નિકાલ માટે ગત વર્ષે ગટર લાઈન નાખવામાં આવી હતી અને તે તાપી નદી સુધી છે તે ગટર લાઈન લંબાવવામાં આવી હતી, પરંતુ તેનો પણ કોઈ અર્થ રહ્યો નથી અને અણઆવડત જે છે પ્રશાસનની અને તેને કારણે સમસ્યા ઠેરને ઠેર છે અને સમસ્યા થોભવાનું નામ નથી લઈ રહી। થોડો વરસાદ પડતા જ છે તે આ જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થઈ ગયું છે। દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે ચારે તરફ મોટું તળાવ ભરાઈ ગયું હતું તે રીતના હાલ નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડના દ્રશ્યો છે। ઠેર ઠેર વાહનો બંધ પડી રહ્યા છે અને જે વાહન ચાલકો છે તે ધક્કો મારી યેન કેન પ્રકારે આ પાણીમાંથી વાહનો બહાર કાઢવા માટે હાલ છે તે મજબૂર થઈ ગયા છે। દર વર્ષની આ સમસ્યા છે, પરંતુ પ્રશાસન દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવતા અને તેને લઈને સ્થાનિકોને છે તે ભારે હાલાકી વેઠવાનો હાલ છે તે વારો આવ્યો છે। ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત। આ તરફ સુરતના માંગરોળના પીપોદરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર પાણી ભરાયા છે। 1 કિલોમીટરના માર્ગ પર 1 થી 1.5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન બન્યા છે। સુરત જિલ્લાની અંદર ધોધમાર વરસાદની છે તે શરૂઆત થઈ ચૂકી છે અને હાલ આપણે માંગરોળ તાલુકાના પીપોદરા વિસ્તારમાં છે અને દ્રશ્યો જે હું બતાવી રહ્યો છું તો નેશનલ હાઈવે નંબર 48ના સર્વિસ રોડના દ્રશ્યો છે। રોડ પર લગભગ 1.5 થી 2 ફૂટ જેટલા પાણી હાલ છે તે ભરાઈ ચૂક્યા છે અને લગભગ 1 કિલોમીટર જેટલા સર્વિસ રોડ પર છે તે આ વરસાદના પાણી ભરાઈ ચૂક્યા છે। ખાસ કરીને પાણી ભરાઈ જવાને કારણે વાહનો બગડી રહ્યા છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો પણ અહીંયા છે તે જે કરવો પડી રહ્યો છે, કેમ કે જે સર્વિસ રોડ છે તેની બાજુમાં મસ્ત મોટી જીઆઈડીસી વિસ્તાર પણ છે અને મોટી પ્રમાણમાં છે તે અહીં કામદારો કામ કરતા હોય છે। આ જે દ્રશ્યો છે તે પીપોદરા જીઆઈડીસી વિસ્તારના છે। નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર છે જે સાંજથી ધોધમાર વરસાદ શરૂ થયો છે। કામરેજ વિસ્તાર હોય, માંગરોળ તાલુકો હોય, ઉમરપાડા હોય કે પછી પલસાણા વિસ્તાર હોય, આખા જિલ્લાની અંદર સતત છે તે ધોધમાર વરસાદ હાલ છે તે વરસી રહ્યો છે અને ઠેર ઠેર પાણી ભરાવાની હાલ છે તે સમસ્યા જે છે તે દેખાઈ રહી છે। ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત। તો આ તરફ સુરતના પર્વત ગામમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરાયું। સ્કૂલ બહાર પાણી ભરાતા શિક્ષક વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી। 12 થી વધુ વિદ્યાર્થી શિક્ષકોનું રેસ્ક્યુ કરી અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા।
તો એક તરફ જ્યારે શાળા છૂટવાનો સમય થયો ત્યારે જ મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. સુરતના પર્વત ગામના આ દ્રશ્યો છે જ્યાં શાળા પાસે પાણી ભરાઈ જવાની જે સમસ્યા સામે આવી હતી. ગોઠણડૂબ પાણીમાં શાળાના આસપાસના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા, જેના કારણે જમીન ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી. તેથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી. આ તરફ વાત કરીએ વડોદરાની. વડોદરા શહેરમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ. વડોદરામાં 30 મિનિટ વરસાદ ખાબક્યો છે, જેમાં છાણી, સમા, નિઝામપુરા, ગોરવામાં વરસાદ નોંધાયો છે. તો આ તરફ સમતા, ફતેગંજ, હરણી, સયાજીગંજમાં પણ વરસાદ નોંધાયો છે. તો રાવપુરા, મકરપુરા, અલકાપુરી, ગંગોત્રીમાં પણ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી વડોદરાના માર્ગો ઉપર પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી છે. તો સાંજથી જ મેઘરાજાએ ધડબડાટી વડોદરામાં પણ બોલાવી હતી. વડોદરાને પણ ગમરોડ્યું હતું. ત્યારે 30 મિનિટમાં વરસેલા વરસાદથી અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. તો છાણી, સમા, નિઝામપુરા, ગોરવા, ફતેગંજ, હરણી સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. તો વડોદરાનો ડભોઈ તાલુકો, જ્યાં મેઘરાજાની તોફાની બેટિંગ. ડભોઈ તાલુકામાં 1 કલાકમાં ધોધમાર 3.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. ભારે વરસાદથી ડભોઈના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે. કૌમુદી સોસાયટી, નગરપાલિકા શોપિંગ, વિમલ પાર્ક સોસાયટીમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે. અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં તો લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે. તો વડોદરાનું ડભોઈના આ દ્રશ્યો છે જ્યાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી અને 1 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. આ તરફ વાત કરીએ વડોદરાના શિનોરની. તો શિનોર તાલુકામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો. શિનોર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. શિનોરથી સાધલી તરફ જવાના માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા છે. માલસર જવાના માર્ગ ઉપર ગોઠણસમા પાણી ભરાઈ ગયા છે. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે. તો વડોદરાનું શિનોર તાલુકો, જ્યાં ધોધમાર વરસાદથી ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે. શિનોર શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો છે, જેના કારણે માર્ગોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે. તો આ તરફ વાત કરીએ વડોદરાના કરજણ તાલુકાની. કરજણ તાલુકામાં પણ ધોધમાર વરસાદ. કરજણ શહેર અને આસપાસના ગામોમાં વરસાદ નોંધાયો છે. જૂના બજાર, નવા બજાર, નેશનલ હાઈવે 48 ઉપર પાણી ભરાઈ ગયા છે. તો મિયા ગામ, વેમાર, ધાવત, મેથી, કુરાલી સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. કરજણમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે, જેના કારણે રસ્તા ઉપરથી જાણે કે નદીઓ વહેતી થઈ હોય તેવી શેરીઓમાં આ પાણી વહી રહ્યા છે. આસપાસના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે. તો જૂના બજાર, નવા બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નેશનલ હાઈવે 48 ઉપર પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે. આ તરફ વાત કરીએ વડોદરાના પાદરાની. પાદરા તાલુકામાં પણ ધોધમાર વરસાદ. પાદરા શહેર અને આસપાસના ગામોમાં વરસાદ નોંધાયો છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદથી ખેડૂતો ખુશ થયા છે. એક તરફ સાંજથી જ વરસાદે દસ્તક દેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં ઝરમર, તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સામે આવી છે. તો બીજી તરફ સારા વરસાદથી ખેડૂતો પણ ખુશ બન્યા છે. આગળ વાત કરીએ નર્મદાની. નર્મદા જિલ્લાના સેલંબામાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી સેલંબાની ખાડીમાં પૂરની સ્થિતિ છે. સેલંબાની ખાડીમાં ધસમસતા પાણીમાં પશુ તણાયા હોવાની પણ ઘટના બની છે. તો સેલંબાના આ દ્રશ્યો છે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સેલંબાની જે ખાડી આવેલી છે તેમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેમાં ચરવા માટે જે ઢોર નીકળ્યું હતું, ઢોર તણાયું હોવાની પણ ઘટના બની હતી. વાત કરીએ ભાવનગરની. ભાવનગર શહેરમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. ભાવનગર શહેરમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ. ભારે વરસાદથી ભાવનગરના મુખ્ય માર્ગો પાણી થયા છે. તો ભાવનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. તો ભાવનગરમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી ભાવનગરના મુખ્ય માર્ગો પાણી થયા છે. ભાવનગરના ઘોઘા તાલુકામાં પણ ધોધમાર વરસાદ. ઘોઘા તાલુકામાં 2 કલાકમાં ધોધમાર 1.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે, જેમાં સાણોદર, ભંડારિયા, કરેડા, સરતાનપર સહિતના ગામોમાં વરસાદ. તો પડવા, નવા રતનપર, ભૂંબલી સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. તો ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશ બન્યા છે. ભાવનગરનું ઘોઘા તાલુકો, જ્યાં વરસાદ નોંધાયો છે. ઘોઘા તાલુકામાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે, જેને લઈ અને
સારા એવા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સરતાનપર ગામમાં વરસાદ નોંધાયો છે તો આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ વરસાદ વરસતા ખેડૂતો ખુશ બન્યા છે। વાત કરીએ દાદરાનગર હવેલી અને દમણમાં કાલે શાળા કોલેજમાં રજા જાહેર કરવાની ફરજ પડી છે। ભારે વરસાદની આગાહીને લઈ દમણમાં કાલે શાળા કોલેજો બંધ રહેશે તો સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ આવતીકાલે શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ છે। તો ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે દાદરાનગર હવેલી અને દમણમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તેને લઈ પ્રશાસને રેડ એલર્ટ આપ્યું છે। તેને જોતા શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે। વિદ્યાર્થીઓ કપરી પરિસ્થિતિમાં ન મુકાય જેને જોતા આ મહત્વનો નિર્ણય કરવાની ફરજ પડી છે। વાત કરીએ મોરબીની। મોરબીના માળિયા તાલુકામાં વરસાદ। માળિયા શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે। ગાજવીજ સાથેના વરસાદથી વાહન ચાલકો પરેશાન બન્યા છે। મોરબીના માળિયાના આ દ્રશ્યો છે જ્યાં ભારે વરસાદથી ઠેક ઠેકાણે પાણી ભરાયા છે તો કેટલાક વાહન ચાલકો પણ અટવાયા હતા। હાઈવે ઉપર આ પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા। ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે તો ગાજવીજ સાથેના વરસાદથી વાહન ચાલકો પણ પરેશાન થયા છે। વાત કરીએ અમરેલીની તો અમરેલીના લાઠીમાં સાંજના સમયે વરસાદ ખાબક્યો છે। લાઠીના રામપર તાજપર સહિતના ગામોમાં વરસાદ તો ભારે વરસાદથી લાઠીની બજારોમાં પણ પાણી વહેતા થયા છે। જાણે લાઠીની બજારમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અમરેલીનું લાઠી જ્યાં સાંજના સમયથી જ વરસાદ ખાબકવાની શરૂઆત થઈ હતી। લાઠીના અલગ અલગ ગામો રામપર તાજપર સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે। આ તરફ વાત કરીએ અમરેલીના સાવરકુંડલાની। સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ। ધજડી અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। ભારે વરસાદથી ધજડી ગામમાં જળબંબાકારની સ્થિતિ છે તો ભારે વરસાદના કારણે ખેતરોમાં પણ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ગામની બજારોમાં 2 થી 4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે। તો અમરેલીનો સાવરકુંડલા જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે। પાછળ એમાં 15,000 વરસાદ 2 થી 4 ઇંચ વરસાદ છે એક અડધી કલાકમાં અને ગોઠણા પાણી 2 ફૂટ જેવું પાણી અને 2 ગાડીઓ તણાઈ ગઈ અને અમારા કશુભાઈને ઘેરમાં બધાને પાણી અને નુકસાની હોતન થઈ। આખા ગામમાં ગોઠણા પાણી અને 1 કલાક પીડ્યો છે અને આભ ફાટી ગયો હોય એમ પાણી પીડ્યું આખા ગામમાં 2 ફૂટ આખા ગામમાં પાણી આવું અમારી જિંદગીમાં પાણી કોઈ દી જોયું નથી। આપ ફાટી ગયો 1 કિલોમીટર જ નદી સેટી છે 90 જ છે પણ આપ ફાટી ગયો એટલે આખા ગામમાં પાણી 2-4 ફૂટ પાણી ભરાઈ ગયું અને ઘર વખરી। તો આ તરફ અમરેલીનું લીલિયા તાલુકો જ્યાં ધોધમાર વરસાદ। લીલિયા શહેર અને આસપાસના ગામોમાં વરસાદ નોંધાયો છે। નાના કણકોટ હરિપરા એકલેરા ગામમાં ધોધમાર વરસાદ નોંધાયો છે તો લીલિયાના ગુંદરણ ગામમાં પણ વરસાદી પાણી પ્લોટ વિસ્તારમાં ઘૂસ્યા છે। બવાડા ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ઘૂસી જવાની સમસ્યા સામે આવી છે જેના કારણે આસપાસના જે ખેતરો છે તે પણ પાણીથી તરબોળ થયા છે તો રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ઘૂસી ગયા છે। કેટલીક શેરીઓ અને સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું છે। દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે। આ તરફ વાત કરીએ કચ્છ જિલ્લાની। કચ્છના રાપર તાલુકામાં ધોધમાર વરસાદ। રાપરમાં આજે 1.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે તો ધોધમાર વરસાદથી રાપરની બજારમાં વહેતા થયા છે પાણી। રાપરના આ દ્રશ્યો છે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો। 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો જેના કારણે રસ્તા પરથી નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રાપરમાં સારા એવા વરસાદથી ખેડૂતો પણ ખુશ બન્યા છે। વાત કરીએ કચ્છના વાગડની। વાગડમાં મેઘરાજાની પધરામણી। રાપરમાં વરસાદ ખાબક્યો 1 ઇંચ વરસાદ ખાબક્યો છે તો રાપરની બજારોમાં પાણી વહેતા થયા છે। સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ બન્યા છે। કચ્છનું વાગડ જ્યાં મેઘરાજાની પધરામણી થઈ છે। રાપરમાં પણ વરસાદ નોંધાયો છે। ધોધમાર 1 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આ તરફ વાત કરીએ કચ્છની। કચ્છના ગાંધીધામમાં પણ વરસાદનું આગમન। ગાંધીધામ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ। પવન સાથે ગાંધીધામ શહેરમાં વરસાદની શરૂઆત થઈ છે। કચ્છનું ગાંધીધામમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે। સાંજ પડતા જ વાદળછાયા વાતાવરણની વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી અને અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સાથે જ વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો પણ ખુશખુશાલ બન્યા છે। ગાંધીધામ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। પવન સાથે ગાંધીધામમાં વરસાદની શરૂઆત થઈ છે।
વાત કરીએ ભાવનગરનું જીવાધોરી સમાન શેત્રુંજી ડેમ 100% ભરાઈ ગયો છે। ભારે વરસાદથી શેત્રુંજી ડેમ 100% ભરાયો। શેત્રુંજી ડેમના 20 ગેટ 1 ફૂટ સુધી ખોલી દેવાયા છે। શેત્રુંજી ડેમમાંથી 1800 ક્યુસેક પાણી છોડાતા કાંઠાના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। ભાવનગરનો જે જીવાધોરી સમાન મનાય છે શેત્રુંજી ડેમ તે ઓવરફ્લો થયો છે। શેત્રુંજી ડેમ 100% ભરાઈ ગયો છે। ભારે વરસાદથી શેત્રુંજી ડેમ 100% ભરાતા 20 ગેટ 1 ફૂટ સુધી ખોલી દેવાની ફરજ પડી છે। આ તરફ વાત કરીએ કચ્છના રાપરના ગાગોદર પાસે દુર્ઘટના। પુલનો સાઈડનો ભાગ ધરાશાયી થવાની ઘટના બની છે। સદનસીબે વાહન વ્યવહાર પર તેની કોઈ અસર નથી થઈ, કોઈ જાનહાનિ નથી થઈ। તકેદારીના ભાગરૂપે હાલ પૂરતો વાહન વ્યવહાર બંધ કરી દેવાની ફરજ પડી છે। તો કચ્છના રાપરના જે ઓવરબ્રિજ આવેલો છે તેના આ દ્રશ્યો છે। પુલનો સાઈડનો ભાગ ધરાશાયી થયો હતો। સદનસીબે તે સમયે પુલ પરથી કોઈ પસાર નહોતું થઈ રહ્યું, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે। તો બીજી તરફ હાલ પૂરતો આ પુલ બંધ કરી દેવાની ફરજ પડી છે। વાત કરીએ કચ્છના ગાંધીધામની, તો ગાંધીધામમાં મનપાની ગંભીર બેદરકારી। ગાંધીધામમાં ચાલુ વરસાદમાં જ નાળાની કામગીરી કરવામાં આવી। ગુરુકુળ પાસે આરસીસી નાળાની ચાલુ વરસાદે કામગીરી કરવામાં આવી। ચાલુ વરસાદે કામગીરી કરી કોન્ટ્રાક્ટરે બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એક તરફ વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ નાળાનું કામ કરવામાં આવી રહ્યું છે। કોન્ટ્રાક્ટર જે કરોડો રૂપિયા, લાખો રૂપિયાના ખર્ચે કોન્ટ્રાક્ટ લઈ અને કામગીરી કરતા હોય છે, ત્યારે પોતાના બુદ્ધિનું પ્રદર્શન કરતા હોય છે, તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। ગુરુકુળ પાસે આરસીસી નાળાની જે ચાલુ વરસાદે કામગીરી કરતા હતા, તો જાગૃત નાગરિકે વિડીયો બનાવી અને આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। તો ચાલુ વરસાદે કામગીરી કરી કોન્ટ્રાક્ટરે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું। ધોધમાર વરસાદથી વાપીમાં જળબંબાકારની સ્થિતિ। વાપીમાં જલારામ મંદિર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। મંદિર પરિસરમાં પાણી ભરાતા શિવલિંગ જળમગ્ન થયું છે। બિલ્ડિંગના પાર્કિંગમાં પાણી ભરાતા વાહનોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। વાપીના આ દ્રશ્યો છે। વાપીમાં જળબંબાકારની સ્થિતિ હતી। છેલ્લા 2 દિવસથી સતત વાપીમાં જે મેઘરાજા વાપીને ગમરોડી રહ્યા છે, ત્યારે વાપીમાં જલારામ મંદિર પાસેના આ દ્રશ્યો છે, જ્યાં મંદિર પાસેના વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે। મંદિર પરિસરમાં પણ પાણી ભરાઈ ગયા છે। આ ઉપરાંત શિવલિંગ પણ જળમગ્ન બન્યું હતું। બિલ્ડિંગોના જે પાર્કિંગ આવેલા છે તેમાં પણ પાણી ભરાઈ જતા મોટા પાયે વાહનોને નુકસાન પહોંચ્યું છે। બીજી તરફ ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો વાપીમાં આવ્યો છે। આ તરફ વાત કરીએ બોટાદની। બોટાદ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। બરવાડા, સારંગપુર, નાવડા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે। બેલા, ખાંભરડા, સેંથડી, લાઠીદરા ગામમાં પણ વરસાદ નોંધાયો છે। તો બોટાદ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ। બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો છે। રસ્તા પર જાણે કે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આ તરફ વાત કરીએ કચ્છના અંજારની। અંજારના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। અંજારમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। સારા વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। કચ્છના અંજારના દ્રશ્યો સામે આવ્યા છે, જે ગ્રામ્ય વિસ્તારમાં સમી સાંજથી જ મેઘરાજાએ સટાસટી બોલાવી છે। કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તો અંજારમાં ધોધમાર વરસાદની શરૂઆત થતાં જ ધરતીપુત્રોમાં પણ આનંદની લાગણી જોવા મળી છે।